જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે જવાનું છે પાટિયા. તો હું દલિયો નીકળી ગયા ગાડી લઈને પાટિયા તરફ. અહીંયા રસ્તામાં હતું ટ્રેક્ટરને આમાં મલકનો આદર હતો. આપણે જટ ગાડી પગાડીને નીકળી ગયા. રસ્તામાં પાણી બહુ જ હતું અને આપણે રોડ ચડી ગયા અને ગાડીને ફૂલ તાણી લીધી, માર્યું લીવર અને છૂટે છૂટ ગાડી પગાડીને આમ જોયું તો ફૂલ આદર હતો. એટલે આપણે ફટાફટ પાટિયા વહી જઈ ને કહો વરસાદ નહીં જવા દઈએ. આપણે દેવાડિયાથી પણ આગળ નીકળી ગયા હઈ ગાડી લઈને. આપણે પાટીએ બે ત્રણ કામ છે તો એ પતાવ્યાનું છે. અહીંયા જો બધાએ માંડવી બધાએ ઓરવી દીધી છે અને આ ફોર વ્હીલ વાળાને કહ્યું ને ઉતાંબર જ નીકળી ગયો. અહીંયા જો આ બધા કંઈક મકાન ને કંઈક બનાવે છે પણ હવે એ બહુ ખબર નથી પછી કંઈ. જો આમાં આદર થઈ ગયો, જો હમણાં પંખાને બધા ફરે દેખાય ને બધાને, તો વાંધો નહીં. હવે આપણે ફટાફટ ચાલો પાટી જઈએ. હાલો, દેવરિયાની પાટી આવી ગયા ને આપણે ગેટ જડી ગયો. ગેટમાંથી આપણે અંદરથી જવાનું છે, ઉપરથી નથી જવાનું. હાલો તો આપણે ગેટમાંથી નીકળી અને આપણે ભાટિયા તરફ જઈએ. તો આવી ગયું દેવરિયાની પાટિયાનો ગેટ. ગેટમાંથી આપણે અંદરથી નીકળી અને પાટિયાના રોડ તરફ આપણે જવા લાગીએ. તો હવે આમ આદરને બહુ દેખાય છે એટલે આપણે ફટાફટ નીકળી જઈએ. જો આ એક બોર્ડ અહીંનો. હવે આપણે જઈએ છીએ પાટિયા તરફ. આવી ગયા આપણે કલ્યાણપુર ગામમાં અંદર, અને કલ્યાણપુર ગામમાં અંદર આવી ગયા આપણે. અને અહીંયા તો જોવા રસ્તાની પથ્થર ખંડાઈ ગયા, જોતા બધા ખાડા ખડબા ને એવું બધું કરી નાખ્યું. આ રસ્તો કોઈ સરખું કરતા નથી. તાલુકો છે તો આવું બધું આ ભેહાણ પડ્યું, જોતા કંઈ રસ્તામાં હાલાજુ નથી. નકર નામે કંઈક થઈ જવું જોઈએ ને તાલુકો એટલે. આ છે કલ્યાણપુરનું બસ સ્ટેશન ને આ ફોર વ્હીલરને આપણે આગળ નથી થવું. અને આવી ગયો કલ્યાણપુરનો બારોબાર જવાનો ગેટ. અને અહીંથી આપણે જવાનું છે પાટિયા. અને આ ગેટમાંથી આપણે અંદરથી વયા જઈએ પાટિયા તરફ. અને પાટિયે જવાનું છે આપણે કામ છે એટલે. અહીં સામે જો દુકાનો છે, કોઈને લેવી તો જરાક જોઈ જાજો દુકાન બરોબર છે કે નહીં. દુકાન છે નામી, લેવી લઈ લેજો. હવે આપણે રસ્તે ગાડી આખી બરોબર નથી અને જવતા પાણી પડ્યા, એટલો વરસાદ નથી તોય ગાડીમાં પેટ્રોલ નાખવાનું છે નહીં. તો હવે ગાડી લઈને આપણે વહી જઈએ. પેટ્રોલની ટાંકી જરાક છે ફૂલ એટલે પેટ્રોલ પંપે આપણે પેટ્રોલ નાખવાનું નથી. ને આ જોવું બધા અહીં પંખોય ફરતો નથી, અમો કરવાય કોઈ આવતું નથી પંખાને. કલ્યાણપુર તાલુકો છે તોય. તો મિત્રો આપણે ફાઇનલી આપણે કેનેડી ગામે પૂગી ગયા છે. અહીંયા બકાલાને રાજી થાય તો બકાલો અહીંથી લઈ જાજો. અને આ છે કેનેડી ગામની નિશાળ. તો એડમિશન ચાલુ જ છે, તો બધા આપણે એડમિશન લઈ લેજો. એડમિશન ઓપન જ છે. હવે આપણે રસ્તામાં જતો હતો, આપણે એક બકરાવાળો ચડી ગયો. એ બકરાવાળો જતો હતો બકરા ચારવા, અને નિરાતે એ વયા જતા હતા. અને આપણે હવે નિરાતે પાટિયા તરફ જઈએ છીએ. આ ગાડી આપણી ધીરે હાલતી નથી ને હવે જો આમ સેટું પાટિયું દેખાય, આવી ગયું છે પાટિયું. હવે તો આપણે પાટિયે ફટાફટ જઈ અને અહીંયા જતા હતા ફાટકે પૂગી ગયા. અહીં ખટાને ઠાઠું કોઈક ચોરી કરી ગયું, તો હવે એ જોઈને આપણે આગળ નીકળી ગયા. અને આ હે પાટિયાની બારોબાર આવેલી ફાટક. અહીંથી ટ્રેન ઓખાની ને બધી હાલતી હોય હાર, તો એ આપણે જોઈ લે. ટ્રેન નથી આવતી ને જરાક જોઈ લીધું. એ ફાટક બંધ નથી એટલે નહીં આવતું હોય, જોવું નથી આવતી કોઈ. તો મિત્રો આપણે ફાઇનલી પાટિયા ગામે પૂગી ગયા ને અહીં જબરી એક બિલ્ડિંગ હતી. અને રસ્તો તો અહીં એમનેમ છે. જો આ એક ભાઈ કેરાવે છે, જોતા હોય લઈ જાજો. અને એ બધું જોઈ અને આપણે નીકળી ગયા અહીં. અહીંયા વરસાદ આવ્યો એટલે રસ્તો જરાક પાણીવાળો છે, તો નીકળી ગયા આપણે. આ ફાઇનલી મિત્રો આપણી ચડી ગઈ છે ટ્રેન. જોવું જઈએ ટ્રેન જાય છે એની માર્ગે, આપણે જઈએ આપણા માર્ગે.
મિત્રો આપણે ઘર તરફ આવતા હતા તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે એક જીની કે દુકાન મળી તો ત્યાં ઊભા હે પલરીની એટલે તો આજનો વ્લોગ બધાને આવ્યો હતી બધાને બાય બાય.